Hello guys, good morning. We are going to Goa. याद दिलाना चाहेंगे कि डीजीसीए के निर्देशानुसार विमान में मदिरा पीना और धूम्रपान वस्तुओं जैसी सिगरेट्स અંદર બેઠા બેઠા પછી એકદમ જ નજર પડી કે અમારી સામે બી એક ફ્લાઇટ લેન્ડ થઈ રહી છે. ચલો ફાઇનલી વેઇટિંગ પૂરું થયું. એક પછી એક 3 ફ્લાઇટ લેન્ડ થઈ. હવે આપણા ફ્લાઇટના ટેક ઓફનો વારો આવી ગયો છે. હવે આપણે લગેજમાં 15 કિલો અને હેન્ડ બેગમાં 7 કિલો હતું. તો અમે 4 જણા હતા તો ચારેનું ભેગું થઈને 56 કિલો થયું હતું. વજન વધી ના જાય એના માટે થઈને અમે જેકેટને બધું પહેરીને જ ગયા હતા. એટલે એનું વજન બી આપણે ગણાય નહીં, કશું થાય નહીં, એટલે વાંધો ના આવે ને કંઈ બી. गलत जगह तो नहीं मोड़ रहा भाई. गोवा जाना है, गोवा. ફાઇનલી હવે ગોવાની જમીન દેખાઈ રહી છે. મોજ કરીશું, મોજ ગોવામાં જઈને તો.
ટેક્સી પિકઅપ માટે આવી જશે સીધો હોટલથી. બુકિંગ જ એ રીતે કર્યું હતું આપણે. તો ટેક્સીની વેટ કરવાની છે, तेरे को मशीन એના बनाते પછી हैं સીધા અહીંથી હોટલ. સો ટેક્સી પિકઅપ માટે આવી ગઈ હતી. હવે આપણે અહીંયાથી જઈશું સીધા રિસોર્ટમાં. એમની ફ્લાઇટ ડિલે થઈ ગઈ હતી અમારી. અમારે એકચ્યુઅલમાં પહોંચવાનું હતું 1:30 PM ગોવામાં, પણ અત્યારે થઈ રહ્યા છે 3:30 PM. 2 કલાક ફ્લાઇટ ડિલે થઈ ગઈ અમારી. શું થયું? कौन में चल रहा है સોરી ગઈ, તમને રિસોર્ટ બતાવવાનો રહી ગયો હતો. એ ટેક્સી ડ્રોપ કરીને ગયા પછી એટલા થાક્યા હતા અમે લોકો કે આવીને પહેલાં થોડીક વાર તો સૂઈ જ ગયા હતા. રિસોર્ટ દેખાવામાં તો અહીંથી સારો દેખાઈ રહ્યો છે. હવે અંદર રૂમ ને કેવા છે એ બધું બી જોઈશું. એનો એન્ટ્રન્સ છે રિસોર્ટનો. અમે બુકિંગ કર્યું હતું રોયલ ક્લબ વિથ બાથટબવાળો રૂમ બુક કર્યો હતો. સ્વિમિંગ પુલ ને એ બધી ફેસિલિટીઝ બી છે. સ્વિમિંગ પુલનો ટાઈમિંગ સવારે 7થી લઈને રાતના 7 વાગ્યા સુધીનો હોય છે. હા, હવે આમાં તમારે સ્વિમિંગ કોસ્ચ્યુમ લઈને જ જવું પડશે એવું છે. એમાં તમારા કોટન કપડાં કે કોઈ બી તમે પહેર્યા હશે એ નહીં ચાલે. હવે આપણે સામે જે સાન્તાક્લોઝવાળો ડોર દેખાય છે ત્યાં આપણું બ્રેકફાસ્ટ ને એ થાય છે સવારનું. ક્રિસમસ નજીક આવી ગઈ છે એના લીધે થઈને દરેક રિસોર્ટ હોય, હોટલ હોય, દરેકમાં આ રીતે ડેકોરેશન કરેલું હોય છે. આ રિસેપ્શન એરિયા છે આપણે રિસોર્ટનો. તો આપણે જે રૂમ બુક કર્યો હતો એ રૂમ તરફ જઈ રહ્યા છે. એની લોબી ને એવું છે. હવે રૂમ નંબર 511 છે આપણો. આ ખોલતો જોરદાર લોક જ ખોલવાનું છે. રૂમના દરવાજાનું લોક એટલું ટાઈટ છે ને કે રેકોર્ડિંગ કરતા કરતા એક હાથે ફાવતું જ નહોતું. હજી એકવાર લોક ખોલ. લોક ખોલી આપતો મને ના ભલે.